કે એક દાડો મારે ગાવા જાવું અને દુશ્મન આયા પરીક્ષા કરવા ગયા બહુ સિગરેટો બહુ પીવસ. આ ભાઈનો પૂરો વિડીયો સાંભળીએ એ પહેલા ગમન ભુવાજીએ કહેલી બે વાતો સાંભળતા જજો. કારણ કે મિત્રો આ ભાઈએ જે રેગડી ગાઈ હતી એ ગમન સાંથલ એટલે કે ગમન ભુવાજી માટે ગાઈ હતી. મિત્રો તો આ વિડીયો ગમન ભુવાજી સુધી પહોંચી ગયો. આ વિડીયો ગમન ભુવાજીએ જોયો એટલે એ પણ વિચારમાં પડી ગયા. પહેલા તો એમને એવું લાગ્યું કે આ ભાઈ ગરીબ દેખાય છે, આ ભાઈ શું ગાતા હશે. પણ મિત્રો જ્યારે આ ભાઈએ પૂરી રેગડી ગાઈ ગમન સાંથલ પણ વિચારમાં પડી ગયા કે ભાઈ ભલે ગરીબ દેખાય છે પણ ભાઈની ગાવાની સ્ટાઇલ બહુ સારી છે. પછી મિત્રો ગમન ભુવાજીએ એવું કહ્યું કે હું તમને દિલથી સપોર્ટ કરું છું અને મારા જે ચાહક મિત્રો છે એ પણ તમને દિલથી સપોર્ટ કરશે. તો મિત્રો આ વિડીયો જો આપણા સુધી પહોંચ્યો હોય અને ગમન ભુવાજીએ એવું કહ્યું હોય કે મારા ચાહક મિત્રો તમને સપોર્ટ કરશે તો મિત્રો આપણે તો આ વિડીયો પૂરો જોવો જ પડે. કારણ કે આપણી ફરજ બને છે. મિત્રો આપણે વિડીયો પૂરો જોઈશું તો આપણે કંઈ પૈસા ખર્ચવાના નથી. આ ભાઈને થોડો ઘણો સપોર્ટ મળશે અને આ ભાઈ થોડા જીવનમાં આગળ વધશે. આમે ભાઈ ગરીબ છે મિત્રો. ઘણા બધા લોકો એવા મોટા મોટા કલાકારોને સપોર્ટ કરતા હોય છે પણ આવા નાના કલાકારો જે ગરીબ કલાકારો છે એમને કોઈ સપોર્ટ નથી કરતું. મિત્રો એમની ગાવાની સ્ટાઇલ બહુ સારી હોય છે પણ મિત્રો તેમની પાસે પૈસાનું બજેટ નથી હોતું, તેમને સપોર્ટ નથી હોતો એટલે તે આગળ માર્કેટમાં નથી આવી શકતા. તો મિત્રો ગમન ભુવાજીએ કહ્યું છે ભુવાજીનું માન રાખીને આ ભાઈને થોડો સપોર્ટ કરજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને વિડીયો શેર પણ કરજો. એથી મિત્રો આ ભાઈને થોડો ઘણો સપોર્ટ મળી રહે. હવે આપણે વધારે વાત નથી કરવી. આ ભાઈએ જે ગમન ભુવાજી માટે સત્ય ઘટનાની જે રેગડી ગાઈ છે એ રેગડી ભાઈ તમે પૂરી સાંભળો. તમે પણ આ ભાઈના આશિક બની જશો. મિત્રો મેં વિડીયો જોયો એટલે હું આ ભાઈનો આશિક બની ગયો. એટલે જ હું આ ભાઈને સપોર્ટ કરી રહ્યો છું અને એમનો વિડીયો બનાવી રહ્યો છું. તો મિત્રો તમારે તો ખાલી વિડીયો પૂરો જોવાનો છે. હવે આ ભાઈની રેગડી સાંભળો અને પછી સારી એવી એક કોમેન્ટ કરજો. મારા મારું બારે સિગરેટનું પેકેટ લઈને ઓનો સિગરેટ ઓનો અવાજ જતો રે, ઓનો અવાજ બંધ થઈ જાય. 22 સિગરેટ પીની હોમો એવું કીધું 22 સિગરેટ હું પીવું છું તારા ઘોઘડલું એના પાડું તો હું જેતોડ ના લેબડાની દારૂ પીનારી દીપો ના કેવરવું.